એ હા 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 જય શ્રી કૃષ્ણ. એ હા કોનો ફોન હતો? મારા બેનનો. શું કહેતી હતી? કઈ નહીં ના ઈ નહીં જવાનું. તે શું કીધું તે? મેં ના જ પાડી ના જ જવાનું હોય ને. ચમ લે ઈ શું પડી ને તા નીચે નમીને જાય બિચારી તાણે. ચમ નીચું નમીને એટલે ઈ ઝઘડામાં હતું શું આમ? ઘરની બાબતે કામ કરવા બાબતે માથાકૂટ થઈ હતી બરોબર. હા. તો ઈ રે આખા ઘરનું કામ ઈ રે શું કામ કરે? લે તાણે વાત કરો તાણે. ઘરનું કામ ના કરે? તે આવડું મોટું ઘર હે ઈ એકલી થોડી કરી શકે કામવાળા ના રાખે? તો ઘર જોઈને તો તમે જ્યાં જ તા કે ઘર મોટું હોય એટલે જ જવાનું હોય તમારે. તમે ઈ જ જોયું તું. અને તે ઘર મોટું હે પણ ઈ કેટલા રૂપિયા વાળા હે એક કામવાળી નહીં બબે કામવાળી રાખે ને તો એમને પોહાય એવી હે તો પછી ના રાખી લેવાય. તમે બધા જેવા હોય નહીં સમજણ પડતી મને યાર. જેવા હી અમે અત્યારે ચા હે? મમ્મીને ઘરે. ઓકે તાર ભાઈને વહુ હે ને તાર મમ્મી બીમાર હે તો તાર ઘરનું કામ કોણ કરે? માર બેન. આ તો અહીંયા કામ કરતા જોર નહીં આવતું એને તો અહીંયા હાહરીમાં બે કામ વધારે કરવા પડે તો એમાં શાનું જોર આવે એને કામવાળી ઉપર કામ શું કરો નિર્ભર રહેવાનું એમ ના થતું હોય તમારાથી કંઈ પ્રોબ્લેમ હે તો તમારે કામવાળી રાખવાની હોય અને પૈસાવાળા તેનો મતલબ એવો ઉડાડ ઉડાડ કરવાના હોય. પણ આટલા મોટા ઘરમાં એકલી ના કરીએ તો કામવાળું ના રખાય માથા પણ કૂટ જ ના પછી તો થાય. ભાઈ ઘર નાનું જોવાય આવડું મોટું ઘર જોઈને શું કરવા પરણાઈ હતી એને? ઈ હારું માણસો મહેનતું હે ઈના દાદા આજની તારીખમાં 68 વર્ષે ઈ રે એને નહીં બધાય જમીના દાદાની બધાય જતા નોકરી જાય કે નહીં જતા? જાય હે બધાય જાય હે. બધાય જાય હે તો પછી ઈ બધાય કરકસર કરીને જીવેલા માણસો હોય અને તમે મોટા બંગલા જોઈ જોઈને કે મોટા બંગલામાં રહેવા થાય ના તો અહીંયા કામ કરવું પડે બે કામ કરાતા કદાચ વધારે કરવા પડે એનું પોતાનું ઘર હે ઈચ્છા ત્યાં પારકા ઘરમાં કામ કરવાનું હતું અને તમારે બધાને આવી સલાહ હલાય કે નીચું નમીને નહીં જવાનું ના એ આવતી હતી તાણ જ ના પાડવાની જરૂર હતી તમારે કે અહીં ઘરે રહેશે ધરકો છૂટા છેડા લઈ લીધા ઓકે બરાબર તો બીજા ઘરે પહેણી જશે ત્યાં કામ નહીં કરવું પડે? કરવું જ પડે ને. અહીં તાર ભઈનતા રહેશે તો આ તાર ભાભી આવશે આ હતી તેમના પાડાની પડી રહે કરવું પડે કામ તો કરવું જ પડશે એમ. સાચી વાત. અને કામવાળી રાખવું કા હે તે કેવી વસ્તુ છે કે જરૂરિયાત હોય ઘરની કે ભાઈ હવે નહીં થતું તું જ નોકરી કરતી હોય ઘરવાળા બધા કામ કરતા હોય કંઈક બીમારી હોય આ એટલે કામવાળા રાખો કોઈ ના નહીં એવું નહીં પૈસા બચાવવા માટે પણ જેટલું થાય એટલું તો કરવું પડે કે નહીં. તાર બેનને સવારે ઉઠવું નહીં કંઈ કામ નહીં કરવું આવું થોડું ચાલે. એને ફોન કરીને સમજાવો ને ના સમજાતી હોય ને રૂબરૂ જા એને કે આવી રીતે જિંદગી ના જાય ગમે ત્યાં જઈશ તો કામ તો કરવું જ પડશે. સાચી વાત છે કામ કર્યા વગર તો ચઈ નહીં તાણે.